નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. અતિ મહત્વપૂર્ણ સમાચાર તમને જણાવવા છે, બતાવવા છે. શરૂઆત કરવી છે અમદાવાદમાં જે બ્લાસ્ટ થયો હતો ફેક્ટરીમાં ફટાકડાની તેનાથી. અમદાવાદમાં 9 લોકોના તેમાં મોત નિપજ્યા છે. જીવતા સળગાવનારી આ ઘટના છે અને તેમાં હવે ધરપકડ પણ કરવામાં આવી છે. ફટાકડા ફેક્ટરી માલિક મેહુલ ડોડિયા સહિત 3ની ધરપકડ કરી લેવાઈ છે. સાદિક સૈયદ અને રમીલાબેનની પણ ધરપકડ થઈ ચૂકી છે. ક્રાઇમ બ્રાન્ચે મેહુલ ડોડિયાને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ ગેરકાયદેસર ચાલતું હોવાનો છે આક્ષેપ. મેહુલ ડોડિયા, રમીલાબેન ડોડિયા સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે અને પરમિટ વગર ફટાકડાનું ઉત્પાદન થતું હોવાના પણ આક્ષેપ છે. આર્થિક લાભ માટે ગેરકાયદેસર કારોબારનો અહીં આરોપ થયો છે. 9 લોકોના મોતની પોલીસની પ્રાથમિક માહિતી, જેમાં ફોરેન્સિક તપાસથી બ્લાસ્ટનું કારણ હજુ પણ શોધવામાં આવશે. અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, શું છે અપડેટ આ મુદ્દે? પોલીસ કમિશનર દ્વારા આજે આ તમામ બાબતોને લઈને ખુલાસા છે તે કરવામાં આવ્યા હતા. સાથે જ આ 9 લોકોને જીવતા સળગાવનાર 3 જે આરોપીઓ છે તેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને તે તમામને આજે અરેસ્ટ બતાડવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર છે મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબેન ડોડિયા અને તેનો પાર્ટનર જે છે સાદિક સૈયદ, તે તમામ 3ની ધરપકડ કરવામાં આવી છે. અને આ તમામની પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા છે તે થયા છે. જેમાં કમિશનરની વાત જો માનીએ તો તેમના કહેવા પ્રમાણે અહીં આ ફેક્ટરી ચાલતી હતી. આ જે મેહુલ છે તેણે વર્ષ 2020માં ફેક્ટરી ચાલુ કરી હતી. ત્યારથી સતત તેને બંધ કરાવવામાં આવતી હતી, પરંતુ રથયાત્રા દરમિયાન પોલીસ જે છે તે અન્ય બંદોબસ્તમાં વ્યસ્ત હતી અને તેનો લાભ લઈ અને આ મેહુલ ડોડિયા છે તેણે છાના ખૂણે આ ફેક્ટરી છે તેમાં ઉત્પાદન શરૂ કરી દીધું હતું ને પોલીસની જાણ બહાર આ બાબત રહી હતી. અને છેલ્લા થોડા દિવસમાં જ આ પ્રોડક્શન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો પાર્ટનર જે છે સાદિક, તેના દ્વારા કેટલુંક મટીરિયલ જે છે રો મટીરિયલ તે પૂરું પાડવામાં આવતું હતું. પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી છે અને આગનું કારણ શું છે તે જાણવા માટે થઈને પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે. આ સિવાય વાત કરીએ તો આ જે સમગ્ર કેસ છે તેમાં પોલીસ દ્વારા સતત આ ફેક્ટરી છે તેની ઉપર વોચ રાખવામાં આવી રહી હોવાની વાત કહેવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં 13 જેટલી ફેક્ટરીઓ ચાલી રહી હતી. તે પૈકીની 12 ફેક્ટરીઓ છે તેને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હોવાની વાત જે છે તે પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવી છે. જ્યારે અન્ય એક ફેક્ટરી છે તેમાં નિયમોનું પાલન થતું હતું, તેથી તેને અત્યારે શરૂ રાખવામાં આવી છે. આ સિવાય કેટલાક અન્ય ખુલાસા પણ થયા છે, જેમાં એ વાત સામે આવી છે કે વર્ષ 2014માં આ રમીલાબેન છે તેના દ્વારા ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી ને તેમાં પણ આ પ્રમાણે બ્લાસ્ટનો બનાવ બન્યો હતો ને તેમાં એક બાળકનું મોત થયું હતું. ત્યારબાદથી જ તેની પરમિશન છે તે રદ કરવામાં આવી હતી ને ત્યારબાદ આ મેહુલના નામે આ પરમિશન છે તે લેવામાં આવી હતી ને આ ફેક્ટરી છે તે શરૂ કરવામાં આવી હતી. બીજો એક ખુલાસો એ થયો છે કે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ છે આ બંનેનું સંકલન નથી. પોલીસ વિભાગ કહી રહ્યું છે કે NOC આપવાની સત્તા જે છે તેનો જે એક પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો ને તે પરત ખેંચવામાં આવ્યો છે અને NOC આપવાની સત્તા ફાયર વિભાગ પાસે છે. તો આ તરફ ફાયર વિભાગ છે તેનું કહેવું છે કે 500 સ્ક્વેર મીટરથી નાની જગ્યા હોય અને તેમાં જો NOC આપવાની હોય તો તેની સત્તા પોલીસ પાસે હોવાનો એક પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ ફાયર અધિકારી છે તે કદાચ એ વાતથી અજાણ હશે કે આ પરિપત્ર છે તે પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તમામ ફાયર NOC છે તે ફાયર વિભાગ દ્વારા જ આપવામાં આવી રહી છે. આમ પોલીસ અને ફાયર વિભાગ છે તેમાં ક્યાંક સંકલનનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ NOC જે છે તે આડેધડ આપવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ જે છે તે રથયાત્રાને બહાનું બનાવી અને પોતાની ચામડી બચાવવાનો પ્રયત્ન કરતી હોય તેવું હાલ લાગી રહ્યું છે. આભાર કશ્યપ.